બજેટ રજૂ થઈ ચૂક્યું છે। ગઈકાલે આર્થિક સર્વે પણ રજૂ કરવામાં આવ્યો હતો, ઇકોનોમિક સર્વે રજૂ થયો હતો અને આ જે બજેટમાં જે રિફોર્મ્સ લેવામાં આવ્યા છે, જે નવા પગલાં લેવામાં આવ્યા છે, એનાથી ખરેખર 6.3 થી 6.8 જે જીડીપી ગ્રોથ જે આવનાર વર્ષ માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એનાથી અચીવ થશે કે નહીં। ટેક્સ એક્સપર્ટ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છે, ભાજપ કોંગ્રેસના નેતા કઈ રીતે જોઈ રહ્યા છે, એ ચર્ચાને આપણે ફરી વખત શરૂ કરીએ। ધ્રુવેનભાઈ, જે જીડીપી ગ્રોથ જે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો ને એની સામે આજે જે બજેટ રજૂ થયું, શું લાગે છે કે 2047 સુધી જે ભારત વિકસિત ભારત મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે અને આ વર્ષનું આ બજેટ ખરેખર જીડીપી ગ્રોથ હાંસલ કરવામાં, લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદરૂપ થશે ખરી? જો વૈશ્વિક વાત કરીએ તો જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે અને રોગચાળો જેવી વૈશ્વિક મહામારીના સમયની અંદર જ્યારે ભારત દેશ 2047માં વિકસિત ભારત તરીકેના નક્કર કદમ સાથે જઈ રહ્યું છે, ત્યારે એવું ચોક્કસ કહેવાય કે એના પ્રતિબિંબિત આજે એક પગથિયાના ભાગરૂપે આજનું અંદાજપત્ર ગણાવી શકાય। પરંતુ જે લક્ષ્યાંકની વાત કરીએ 6.3 થી 6.8, તો હું કદાચ માનું છું કે ગયા વર્ષોની કમ્પેરિઝનમાં ખૂબ નીચો રહ્યો છે ને એની આર્થિક સર્વેક્ષણની અંદર પણ આ બાબતની સઘન ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી। પરંતુ જો વૈશ્વિક કમ્પેરિઝન કરવામાં આવે, જો આજના આંકડાકીય અંકશાસ્ત્ર સાથે જો પાછલા રેકોર્ડ સાથે જો કમ્પેરિઝન કરવામાં ના આવે, જો વૈશ્વિક કમ્પેરિઝન કરવામાં આવે, તો હું માનું છું ચોક્કસ કે આ અંદાજપત્ર સાથે સુસંગત છે। જ્યારે વૈશ્વિક મહામારી હોય, યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય અને સમગ્ર માળખું, વૈશ્વિક માળખું સ્થાયી ના હોય ને સ્થિર ના હોય પોલિટિકલી તેમજ એક્સપોર્ટની દ્રષ્ટિએ તેમજ હુડિયામણની દ્રષ્ટિએ, તો સમગ્ર પરિબળોને ધ્યાનમાં લાતા આ જે અંદાજિત લક્ષ્યાંક છે હું માનું છું કે કદાચ એ સુસંગત છે। પરંતુ આ પ્રશ્નની સાથે સાથે જ્યારે વાત કરીએ તો અંદાજપત્રમાં આવક અને જાવકનો હિસાબ કરવામાં આવે છે, તો રૂપિયો ક્યાંથી આવશે ને ક્યાં જશે। તો જો રૂપિયો ક્યાંથી આવશે એવી વાત કરીએ તો ઇન્કમ ટેક્સ, એક્સાઇઝ, જીએસટીની વાત કરીએ તો એનાથી વધારે આવક આપણે દેવું કરીને લાવવાના છે। એટલે હું માનું ત્યાં સુધી કે 20 થી 23% આપણે અંદાજિત આવક, 35% આપણે દેવું કરીને ઉપાર્જન કરવાના છે અને આપણી જાવકમાં 20% આપણે વ્યાજ પેટે આપવાના છે। એટલે આપણે જ્યારે સુવિધાની અને વિકાસની વાત કરીએ છીએ, હું પક્ષ સાથે સંકળાયેલો નથી એટલે હું ભાજપ કે કોંગ્રેસની વાત નહીં કરું, પરંતુ જે મારી સાથેના હકીકતો છે એનું વિશ્લેષણમાં એવું ચોક્કસ કહીશ કે જે સ્વનિર્ભરની વાત કરીએ છીએ, આત્મનિર્ભરની વાત કરીએ છીએ, તો સાથે સાથે દેવું પણ વધી રહ્યું છે। આ દેવું વધી રહ્યું છે, સાથે સાથે જેવી વાત છે કે પુરવઠો વધી રહ્યો છે, વપરાશ કરતા વધી રહ્યા છે, ફેસિલિટી વધી રહી છે, ઇઝ ઓફ ડુઈંગ થઈ રહ્યું છે, માટે રૂપિયો પણ ચોક્કસ ઉપાર્જિત થવો જોઈએ। તો જે ટેક્સ નેટવર્ક વધવું જોઈએ એ કદાચ ગોકળ ગતિએ અત્યારે જઈ રહ્યું છે। આ દેશની 140 કરોડની જનતામાં જો 6 કરોડ ટેક્સ ભરે અને બાકીના આની સઘન ચર્ચા ટીવી રૂમની અંદર અંદાજપત્રમાં જો 6 કરોડ પર જ જાય, તો એની સાથે સાથે ટેક્સ માળખું વધારવાનું પણ આયોજન કદાચ નવા ડાયરેક્ટ ટેક્સ કોડમાં પણ મને જણાઈ રહ્યું છે કે ઇઝ ઓફ ડુઈંગની સાથે સાથે ટેક્સનું માળખું પણ સમગ્ર માળખામાં ધીરે ધીરે એનો વિસ્તૃત કરી અને આવકમાં વધારો કરી અને કદાચ દેવામાં ઘટાડો કરવાનું પણ એક સુયોજિત આયોજન લાગી રહ્યું છે। બિલકુલ ધ્રુવેનભાઈ, આપે જે વાત કરી કે દેવું પણ વધી રહ્યું છે, બીજી વસ્તુ એ કે નોકરિયાત વર્ગ આજે ખૂબ ખુશ છે, કારણ કે એમને જો મહિનાની 1 લાખ આવક હશે તો એમને કોઈ ટેક્સ નહીં ભરવો પડે। પણ ઇઝ ઓફ ડુઈંગ, આત્મનિર્ભર બનવાની વાત હોય, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની વાત હોય, એવું તો નથી તમામ યુવાઓને બેરોજગારી દર છે, તેમ છતાં કેટલાય બધા યુવાનો એવા છે કે નોકરી નથી મળતી, તો સ્ટાર્ટઅપ્સ અને લોન ઇઝીલી મળી જતી હોય છે સ્ટાર્ટઅપ્સ માટે, જે કેન્દ્ર સરકારે મુદ્રા યોજના કે અન્ય યોજનાઓ પણ લાગુ કરી છે। તો પછી જે સ્ટાર્ટઅપ્સ કરે છે, જો એ પ્રોફિટેબલ છે તો એમને ટેક્સમાં કેટલી રાહત મળી શકે છે, એના માટે આમાં કોઈ જાહેરાત થઈ છે? સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા દરેક અંદાજપત્રમાં લાવવામાં આવે છે અને એમનો જે પીરિયડ છે એમાં પણ 5 વર્ષનો ગાળો પણ આજે એક્સટેન્ડ કરવામાં આવ્યો છે। એટલે સંશોધનને, પ્રતિભા સંશોધનો જ્યારે જોડાય, યુવા વર્ગ જોડાય સંશોધનની અંદર, એના માટે ચોક્કસ પ્રયત્ન કરવામાં આવે છે। માત્ર કર માળખાની દ્રષ્ટિએ સ્ટાર્ટઅપને ન જોવું જોઈએ, પરંતુ કેટલીક ઇન્સેન્ટિવ યોજનાઓ પણ એમને પ્રોત્સાહન કરવા માટે, આજે 10,000 યુવા વર્ગોને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાર્ટઅપમાં નાણા મંત્રીશ્રી આજના અંદાજપત્રમાં પણ રજૂઆત કરવામાં આવી છે।
એટલે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા એમને અપલિફ્ટ કરવામાં આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ અપલિફ્ટ કરવામાં આવે છે, એમના સ્ટાર્ટઅપ્સને યોગ્ય મૂડી રોકાણ માટે ઇઝ ઓફ ડુઈંગ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવે છે અને સ્ટાર્ટઅપના રજિસ્ટ્રેશન માટે પણ ઇઝ ઓફ ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી પણ એને કનેક્ટ કરી દેશ વિદેશ સાથે એ પ્રતિભાઓ ભારતના વૈશ્વિક સ્તરને ઓળખ આપે એ માટેના વિવિધ યોજનાઓ પણ કરવામાં આવે છે. માત્ર કર માળખાની દ્રષ્ટિએ જોવામાં આવે તો કોર્પોરેટ્સ અને LLPs જે છે એ તો એમને લાભ આપવામાં આવી જ રહ્યો છે, પરંતુ નાના જે સંશોધનકર્તાઓ છે કે જે સ્ટાર્ટઅપ કરતાઓ છે તો એમને મુદ્રા લોન દ્વારા કે અન્ય ઇન્સેન્ટિવ સ્કીમ યોજના દ્વારા એમને પણ પ્રતિભાવોને આગળ આવે તે માટે કરવામાં આવી રહ્યું છે. એટલે એ જે આવક કરતા હશે એમને તો એ પ્રમાણે ટેક્સ ભરવો પડશે જે પહેલા ભરવા પડતા હતા, એટલે કે નોકરિયાત વર્ગમાં એ નથી આવતા. ના, બિલકુલ. ઘણી બધી વાત કરી મેહુલભાઈ, જે આર્થિક સર્વે આપણે બ્રેકમાં પણ વાત કરી કે આર્થિક સર્વે, અને બીજી એક વાત કે જે શેર માર્કેટ એક્સપર્ટે કહી અને સાથે એ પણ વાત કરી કે ગ્લોબલી પણ અત્યારે જે નેગેટિવિટી જોવા મળી રહી છે, જે મંદીના માહોલની વાત કરવામાં આવી રહી છે, ભારત ક્યાંક એના ઉભારવા માટે અને ક્યાંક સ્ટેબલ રહેવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, પણ એની પાછળ મોંઘવારી દર, જીડીપીનું શું? સૌથી પહેલાં તો જે નિર્મલા સીતારામનજી છે આપણા નાણામંત્રી, એમને તો બજેટ કદાચ ગઈકાલે પણ ખબર હશે, એવું નથી કે એમને આજે જ ખબર પડી હશે અથવા આજે જ બજેટ બન્યું હશે. જે ગઈકાલે ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવ્યો એ રજૂ કરવા માટે આજના બજેટને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હોય અને એના બેઝ ઉપર જ કર્યો હોય. તો જે ગઈકાલે જે આપણો જીડીપીનો ગ્રોથ છે એ રોજ 6.4% જે અંદાજવામાં આવ્યો. ગયા વખત જોઈએ તો 7% અંદાજવામાં આવ્યો હતો, પણ છેલ્લા ક્વાર્ટર 2માં તો 5.4 જ થયો. તો આ વખત તો અંદાજે જેટલો નીચે કરવામાં આવ્યો છે કે 6.4% સુધીનો. તો હવે કેટલો હકીકતમાં નીચે જશે એ તો આપણને ખબર નથી, પણ જે અંદાજ બી નીચો કરવામાં આવ્યો છે એનું કારણ કે સરકાર પોતે થોડુંક તો એ પ્રમાણેનું એમને લાગી રહ્યું છે કે ગમે તેટલા મોટા ખોટા અંદાજો આપવામાં આવે તો એનાથી પણ એ ફળીભૂત થતા નથી હોતા. સરકારના અત્યાર સુધીના મોટા ભાગના અંદાજો જોઈએ તો હું ઘણી વખત આ શબ્દ વાપરતો હોઉં છું કે વાયદાઓનું બજેટ. સરકારે અત્યાર સુધીમાં જેટલા પણ વાયદા કરેલા છે, જેમ કે 100 સ્માર્ટ સિટીનો વાયદો કરવામાં આવેલો, 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાનો, 5 ટ્રિલિયન ઇકોનોમીનો વાયદો કરવામાં આવ્યો, તો એવી રીતે ભલે, અને સરકાર એક શું કરતી હોય છે કે મોટું એક જે દિવા સ્વપ્ન બતાવતી હોય છે કે 2047 સુધીમાં વિકસિત ભારત, પણ એ પરિપૂર્ણ કરવા માટે પણ 8% કરતાં વધારે જો તમારો જીડીપીનો ગ્રોથ હોય તો જે વસ્તુ શક્ય બને એ સરકારે પણ સ્વીકાર્યું. તો અને એ અત્યારે નથી, જે ભૂતકાળની સરકારોમાં જો જોવામાં આવે તો જે પ્રમાણેના જે આંકડા હતા જીડીપી ગ્રોથ એના કરતાં ઘણા ઓછા છે, અને એમાં જે જીડીપી ગ્રોથ ગણવાની રીતમાં ફેરફાર કરવા છતાં એ જ રિવર્સ મિકેનિઝમ જો ગણવામાં આવે UPA 1 અને 2 સરકારમાં તો એ વખતે કદાચ 10% 11% જેટલો જીડીપી ગ્રોથ થતો હતો. તો એક આ બાબત છે. બીજી બાબત જોવામાં આવે તો જે અત્યારે હાલ પણ બજેટમાં ફિસ્કલ ડેફિસિટ જે ગયા વર્ષની હતી એમાં રિવાઇઝ કરવામાં આવી છે, અને આ વખતનું બજેટ પણ ખરું એમાં ફિસ્કલ ડેફિસિટ સાથેનું બજેટ છે. અને જે ધ્રુવીનભાઈએ વાત કરી કે સરકાર આ બાકીના પૈસા ક્યાંથી લાવશે, જો દેવું વધે છે તો ક્યાંક ને ક્યાંક તો દરેકના ઉપર એરવે દેવું આવવાનું જ છે. બીજી એક વાત કરવામાં આવે કે જો અત્યારે હાલ ફરીથી હું આગળ શબ્દ વાપર્યો તો રોજ હાઇપની વાત કરું કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં વધારો કર્યો તો એનાથી કેટલા લોકોને ફરક પડે છે, પણ સાથે સાથે જો ઇનડાયરેક્ટ ટેક્સમાં જો કોઈ પણ જીએસટી ઘટાડવામાં, ધારો કે સાબુ ઉપર કે પછી ટૂથબ્રશ ઉપર, એ જો જીએસટી ઘટાડવામાં આવે તો એનો ફાયદો 100% વ્યક્તિઓને, 140 કરોડની જે જનતા છે એમને થાય, જ્યારે આનો કદાચ 3-4% થતો હોય છે. તો સરકાર જે બતાવવાનો એ કહેવાય કે જે મોટો ફાયદો કરાવ્યો છે, પણ જો એમને ખરેખર ફાયદો કરાવવાની એમની જો દાનત હોત તો જીએસટીના રેટમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો કર્યો હોત. જીએસટી આમાં બજેટમાં નથી આવતું, પણ જે સતત, એટલે તમારું કેવો મતલબ એ છે કે અહીંયા કદાચ ઇન્કમ ટેક્સમાં રાહત આપી રહે, ત્યારબાદ જીએસટી કાઉન્સિલની બેઠક મળે અને એમાં જો જે જીએસટી ના સ્લેબ હોય 12 થી 25% કે 20% એ 12 થી 15 પણ કરશે તો એરવે થઈ જશે, તો પછી જે ફાયદો છે બધાનો જતો રહેશે. અને જેને કદાચ ફાયદો નથી મળ્યો, જે મેં કીધું કે 135 કરોડ લોકોને ફાયદો નથી મળવાનો લગભગ, એ લોકોને પણ જીએસટીનો બોજો વધારે પડવાનો છે. તો હવે સરકાર જ્યારે પોપકોર્ન જેવી નાની વસ્તુઓ ઉપર પણ હવે જીએસટી છોડવા તૈયાર નથી, તો આપણે એ ખાસ જોવાનું છે કે આ સરકારની દાનત શું છે. પલકભાઈ, પ્રશ્ન વિચારવા જેવો તો છે અને ચિંતાજનક પણ છે. એવું ન થાય એક હાથથી આપીને બીજા હાથે લઈ લે. કદાચ હું એવું કહેવા માંગુ છું કે આપણે આજે ડિસ્કશન કરવા જે ભેગા થયા છીએ એ જે સરકારે હમણાં નિર્મલા સીતારામનજીએ, વિત્તમંત્રીજીએ જે બજેટ રજૂ કર્યું એના ઉપરની વિચાર આપણે ડિસ્કશન કરવા બેઠા છીએ, નહીં કે આપણે આગલા જીએસટી કાઉન્સિલના એઝમ્પશન, પ્રિઝમ્પશન અને નેગેટિવ બોલવા માટે. મેહુલભાઈ મારા મિત્ર જે વાત કરી રહ્યા છે બિલકુલ એઝમ્પશન પ્રિઝમ્પશનની વાત કરી રહ્યા છે કે 12 નો 15% કરશે તો પણ હું એક કલેક્ટ કરી લાવીશ. સાહેબ હું અહીંયા કહેવા માંગીશ કે સરકાર છપ્પડ ફાળ કે આપવામાં માંગે છે, 10
લાખ માગતા હતા, 12 લાખ આપ્યું છે. તો ક્યાંક એવું ના થાય કે નેક્સ્ટ કાઉન્સિલની મિટિંગ પછી આપણે અહીંયા જ બેઠા હોઈએ અને 12નો 8% કરી આપે? એટલે જે કે એ બહુ સમજી વિચારીને બોલે. અચ્છા, બીજી વાત કરીએ કે સરકાર વાયદાની સરકાર છે, એવી એમણે વાત કરી. વાયદાની સરકાર છે, વાયદા પૂરા કરવાવાળાની સરકાર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેખે આપણે જોઈએ તો અત્યારે જે રેલવે કે જે રોડની ફેસિલિટી વધી રહી છે, જેને દરેક વર્ગને લાભ મળી રહ્યો છે, એ ટ્રાન્સપોર્ટેશન હોય, એ નોર્મલ પેસેન્જર હોય કે નોર્મલ ટુરિસ્ટ હોય કે ફોરેનથી આવતા લોકો હોય કે એ નાનો માણસ હોય, મધ્યમ માણસ હોય, બધાને બેનિફિટ મળે છે. સેકન્ડ, સરકારે પ્રોમિસ આપ્યું હતું 2014માં કે કરપ્શન ફ્રી. આજે હું, ધ્રુવીનભાઈ, કદાચ મેહુલભાઈ સાહેબ પણ સીએ છે, એ પણ પ્રેક્ટિસ કરતા હશે, તો ઇન્કમ ટેક્સ મેડમ જવાની જ જરૂર નથી. 5% પણ કરપ્શન નથી રહ્યું, જે 2014 પહેલા હતું. થર્ડ, મેડિકલ, એજ્યુકેશનલ, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, એસએમઈ, મેક ઇન ઇન્ડિયા, બધાના વાયદા કર્યા હતા, બધાના વાયદા પૂરી કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ, જે આજનું જે યુવા ધન આપણા દેશ પાસે છે, જે લોકો જોબ સીકરની જગ્યાએ જોબ ગીવર બની રહ્યા છે, સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા જે સરકાર યોજનાઓ બનાવી રહી છે કે લોન એમને મળે, કે એમને 2030 સુધી જો સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું હશે તો 80 IAC નંબરના સેક્શનમાં બેનિફિટ મળશે, એ એમણે આપ્યું છે. બીજું, મારા મિત્ર મેહુલભાઈએ વાત કરી કે ભાઈ 12 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં, 12,05,000ની આવક હશે તો એમણે 5,000ની આવક વધશે એની ઉપર એક્સ અમાઉન્ટનો ટેક્સ ભરવો પડશે. હું જનતાને કહેવા માંગીશ કે ગયા વર્ષે પણ 7 લાખની આવક કમાતા હતા, 0 ટેક્સ હતો. 7,05,000 હતું તો 7,05,000 ઉપર ટેક્સ નહોતો, 5,000 જ ટેક્સ હતો. કાયદામાં એક માર્જિનલ રિલીફ નામની સુવિધા છે. એટલે દર્શક મિત્રો, 12,05,000ની આવક કમાતા હશો તો સાહેબે કીધું એટલો ટેક્સ નથી ભરવાનો, 5,000 જ ટેક્સ ભરવાનો છે. એ હું અહીંયા એમને કરેક્ટ કરવા માંગીશ કે ખોટું ભૂલ હોય તો હું પોતે સ્વીકારું છું. હા, પણ આપણે જ્યારે મીડિયા ઉપર બોલતા હોઈએ ત્યારે આજે બહુ સિમ્પલ પ્રોવિઝન છે કે માર્જિનલ રિલીફ લોકોને મળશે, નહીતર તો નો ડાઉટ આપ કહી રહ્યા છો એ પુરવાર થયું હોત. અમે નથી પુરવાર કરવા માંગતા. બીજું, તમને કીધું સાહેબ, મને બોલવા દેજો, 12 લાખ રૂપિયાની આવકનો જે બેનિફિટ છે, એમણે એવું કીધું કે ભાઈ ખાલી સેલરાઇડ લોકોને મળશે. સેલરાઇડ લોકોને નહીં મળે. મારી વ્યાજની આવક મળશે તોય હશે, મારી ખાલી રેન્ટલ ઇન્કમ છે તો પણ મળશે, મારી ખાલી ધંધાની આવક છે તો પણ મળશે, અને મારી સેલરીની આવક છે તો પણ મળશે. હું ખાલી કેપિટલ ગેઇન કમાતો હોઈશ તો નહીં મળે, આવું કહેવામાં આવ્યું છે. અને કેપિટલ ગેઇનમાં પણ હજુ મેં એક્ઝેક્ટ બિલ ડ્રાફ્ટ નથી વાંચ્યો, પણ કેપિટલ ગેઇનમાં પણ નોર્મલ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હશે કે ધારો કે મેં જમીન વેચી અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થયો, તો મેં હજુ વાંચ્યું નથી એટલે હું એટલું કોન્ફિડન્ટલી નહીં કરી શકું, પણ એની ઉપર તો આ બેનિફિટ મળવા પાત્ર થશે. સ્ટોક માર્કેટને કદાચ આ બેનિફિટ નથી આપ્યો, એમનું એવું કહેવું છે, તો એ હું અહીંયા એગ્રી કરીશ કે સ્ટોક માર્કેટને બેનિફિટ, પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર તો પહેલાં પણ આ બેનિફિટ હતો જ નહીં. 112 નંબરનું સેક્શન 2018થી આપણા ત્યાં છે, ત્યારથી આ બેનિફિટ નહોતો. તો એમાં કાંઈ ગવર્મેન્ટે ખોટું મારા મતે કરેલું નથી. અને વાત કરીએ આપણે સ્ટોક માર્કેટની, કદાચ સ્ટોક માર્કેટ થોડુંક નબળું જઈ રહ્યું છે, તો હું એવું કહીશ કે કોર્પોરેટ ટેક્સમાં આ બજેટમાં અત્યારે કોઈ ચેન્જ કરવામાં આવ્યા નથી. ડિવિડન્ડના ટેક્સમાં કોઈ ચેન્જ કરવામાં આવ્યા નથી. કેપિટલ ગેઇન સ્ટોક માર્કેટ ઉપર કોઈ ચેન્જ કરવામાં આવ્યા નથી, કે બાયબેક ઉપર કોઈ બીજા ફેરફાર કરવામાં આવ્યા નથી. પણ આ બધાના ટેક્સ રેટ્સ અત્યારે જોઈએ તો 22% છે, જે ઓરિજિનલ જમાનામાં 35% હતો. અત્યારે 22% જ કોર્પોરેટ ટેક્સનો રેટ છે. તો ઘણા બધા બેનિફિટ આગળ ઉપર 2019માં કે તે બાદ ગવર્મેન્ટે આપેલા જ છે, અને એટલે કોઈ ચેન્જ નથી, અને એટલે કદાચ સ્ટોક માર્કેટ અને વૈશ્વિક પરિસ્થિતિના લીધે કદાચ પોઝિટિવલી રિએક્ટ. બિલકુલ, એટલે કહેવાય ને કે અત્યારે જેટલા ચેન્જીસની જરૂર હતી એટલા ચેન્જીસ કરવામાં આવ્યા છે. બાકી જે પહેલાં ચેન્જીસ કરી ચૂક્યા છે એમાં ચેન્જ કરવામાં નથી આવ્યા. સ્ટોક માર્કેટે ભલે આવકાર્યું ના હોય કારણ કે એમાં કોઈ ચેન્જીસ નથી આવ્યા, પરંતુ સાથે સાથે આમ જનતા અત્યારે ખુશ છે. પણ આવનાર સમયમાં જીએસટી કાઉન્સિલની બેઠક કે પછી નવા ઇન્કમ ટેક્સનું જે બિલ આવશે એના પર પણ નજર તો રહેશે જ. કેન્દ્રીય બજેટ રજૂ થઈ ચૂક્યું છે, હવે આવનાર વર્ષમાં એની ઇમ્પેક્ટ થશે, કારણ કે અમલીકરણ જીડીપી હાંસલ કરી શકીએ કે નહીં, લક્ષ્યાંક હાંસલ કરી શકીશું કે નહીં એ પણ જોવા મળશે. પણ સાથે જ અત્યારે અમારી પાસે બીજેપી કોંગ્રેસના નેતા છે, ટેક્સ એક્સપર્ટ પણ છે. 10માંથી આ બજેટને કેટલા માર્ક્સ આપે છે પૂછી લઈએ. ધ્રુવેનભાઈ, કેટલા માર્ક્સ આપશો 10માંથી આપ? ચોક્કસ, હું આ બજેટને 10માંથી 8 માર્ક આપીશ. અને માત્ર કરની રાહતો નહીં, પણ
સ્ટાર્ટઅપ્સમાં જે રીતે છે, તમે ટુરિઝમનું પણ મને ટુરિઝમની જે જી, વાત કરી છે કે જી. ટોપ 10 ટુરિઝમ ડેવલપમેન્ટ કરવામાં આવશે, 120 એરપોર્ટ નવા કરવામાં આવશે, તેમજ બિયારણ માટે બિહારની અંદર એક આખી સમગ્ર યોજના એમને સ્કીમ જાહેરાત કરવામાં આવી જે છે એક્સપેક્ટેડ હતું. જી, પરંતુ સમગ્ર આવક ભારત દેશની અને કદાચ લાભાલાભ બિહારમાં મળ્યા છે એવું આ બજેટની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. પરંતુ સબકા સાથ સબકા વિકાસની સાથે હું એક 8 માર્ક વિકસિત ભારત માટે હું ચોક્કસ આપીશ. પલકભાઈ, તમે 1 થી 10 જે માર્ક્સ આપવા માંગો છો એમાં 10 આપ નહીં આપી શકો. 9.99. જી, ઓકે. મેહુલભાઈ, વરની માને વરની માં વરને વખાણે એવી રીતે પલકભાઈએ તો આપી દીધા. પણ જે બજેટમાં અગાઉ પણ મેં વાત કરી કે બજેટનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે, એમાં ધારો કે તમે કોઈ પણ ફાળવણી કરી હેલ્થ માટે કે પછી શોર્ટમાં આન્સર આપશો. હેલ્થ માટે કરી, પણ જો એમાં તમે જાહેરાતો પાછળ જે ખર્ચો કરશો તો એનો કોઈ જ પેલો જે લોકો સુધી ફાયદો નથી મળવાનો. તો આ મને પોતાના જે 1-2 વસ્તુને બાદ કરતાં હું બિલો એવરેજ બજેટ કહી રહ્યો છું કે જેને શેર બજારે પણ નકાર્યું છે અને બીજા જે એક નાના વર્ગ સિવાય બીજા લોકોને ફાયદો હોય એવું મને લાગી નથી થયું. ઓકે, એટલે 0 માર્ક્સ આપશો. હું એમને આપ્યું પ્રમાણે 0.01 આપી દઉં. જે થોડું ઓછું રાખ્યું. બિલકુલ, આપ સૌનો આભાર, આપ ચર્ચામાં જોડાયા. થેન્ક યુ વેરી મચ. તો કેન્દ્રીય બજેટને લઈને કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. ટેક્સટાઇલ ઉદ્યોગકારો કેન્દ્ર બજેટને વધાવી રહ્યા છે તો ડાયમંડ ઉદ્યોગકારોના હાથે નિરાશા લાગી છે. સરકારને કરેલી ડિમાન્ડ પૂરી નથી થઈ તેવું ડાયમંડ ઉદ્યોગકારોનું કહેવું છે. મધ્યમ વર્ગીય લોકો માટે બજેટ ખૂબ સારું છે તેવું પણ કહેવામાં આવ્યું. સાથે એવું પણ કહ્યું કે રમકડા બનવાનું ભારત જે છે હવે હબ તરફ આગળ વધી રહ્યું છે. આ બજેટ મધ્યમ વર્ગીય બજેટ કહી શકાય અને ખૂબ એક મોટી આશાનું કિરણવાળું આ બજેટ છે. મારું એવું માનવું છે કે આ વિકસિત ભારતનું લોન્ચ પેડ બજેટ કહી શકાય. ભારતને મેક ઇન ઇન્ડિયા, ભારતમાં બનાવો અને વિશ્વને વેચો, એનું ખૂબ મોટો આધાર આ બજેટની અંદર જોઈ શકાય છે. જેટલી બી યોજનાઓ છે એમાં ભારતની અંદર ઉત્પાદન કેવી રીતના વધી શકે એનો ખાસ ફોકસ કરવામાં આવ્યો છે. આજે આખા વિશ્વની અંદર જેમ ચીન ટોય મેન્યુફેક્ચરિંગની અંદર લીડ કરે છે, આજે ભારત સૌથી વધારે એનું કન્ઝમ્પશન, રમકડાનું કન્ઝમ્પશન ભારત કરે છે અને ભારતને ટોય મેન્યુફેક્ચરિંગનું વર્લ્ડનું એક કેપિટલ બનાવવાની એક વાત આની અંદર આપને દેખાય છે. 12 લાખનો જે ટેક્સ સ્લેબની વાત કરવામાં આવી છે એનાથી જરૂર બને તમામ વર્ગો ખૂબ ખુશ છે. પણ આને સંપૂર્ણ સંતુષ્ટ બજેટ ગણતો નથી, એટલા માટે કે જે ફેરફારો કે જે ઇન્ડસ્ટ્રીની આવશ્યકતાઓ હતી એના ઉપર ફોકસ કે ફેરફારો આવ્યા નથી. ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટી અપેક્ષા હતી કે કંઈક એક્ઝમ્પશન કે ફેરફારો આપી અને એને બૂસ્ટ કરવાનો પ્રયત્ન થાય. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં થોડા ફેરફારો સાથે ચેન્જીસ આપ્યા છે, બેઝિક એક્ઝમ્પશન ડ્યુટીમાં ચેન્જ આપ્યા છે, તેના કારણે અમુક ટેકનિકલ ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં ફાયદો થશે. પણ ઓવરઓલ જે ઇન્ડસ્ટ્રીને એક્સપોર્ટને બૂસ્ટ કરવા માટે જે આપવું જોઈએ એ અપાયું નથી. પણ ઘણું ખરું, ઘણું સારું એક્સપોર્ટ માટે થઈ શકે હતું એ થઈ શક્યું નથી. જ્યારે આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘટી રહ્યું છે, એક્સપોર્ટ ઘટી રહ્યું છે, ત્યારે એને એક ખાસ એક સ્કીમ લાવવાની જે આવશ્યકતા હતી એ આવી નથી. સ્વાભાવિક છે કે ટેક્સ માટેના સ્લેબની 7 લાખથી 12 લાખની લિમિટ કરવામાં આવે એટલે ઇન્ડિવિજ્યુઅલ કરદાતાઓને તો ચોક્કસ જ એની અંદર બખમ બખ્ખા થવાના, પૈડા વેચવા જેવો આ પ્રસંગ છે એમ કહું તો પણ ખોટું નથી. 1 લાખ કરોડ ગુમાવીને પણ નાણામંત્રીએ આ જોખમ લીધું છે. તેની પાછળનું એકમાત્ર કારણ કાળા નાણાંનું ચલણ ઘટે, વધુને વધુ લોકો ટેક્સ ભરવા માટે પ્રેરિત થાય, જે ભારતના ભવિષ્યને માટે બહુ આવકારદાયક ઘટના છે. ઓવરઓલ જો હું વાત કરું તો આખું બજેટ મેક ઇન ઇન્ડિયા તરફ આપણને લઈ જાય છે. વૈશ્વિક ખીલોના કેન્દ્ર, આખા વિશ્વનું રમકડું આપણે બહારથી લાવીએ એને બદલે આપણા જ ભારતની અંદર આપણા રમકડાઓ બને અને આપણા બાળકો વાપરે. માનું છું કે એનાથી સારું મિશન બીજું કંઈ હોઈ ન શકે. 3-4 બજેટથી રાહ જોતા હતા અને એક જ યુનિફોર્મ ટેક્સ ચાલતો હતો. તેમાં આજે સીધો 100%નો જે વધારો કરવામાં આવ્યો છે, 7 લાખથી લઈને સીધા જ 12 લાખ સુધી ટેક્સ ફ્રી લિમિટ કરવામાં આવી છે અને 24 લાખની ઉપર 30% ટેક્સનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે. એટલે ટેક્સ પેયર સીતારામને 90 લાખ ટેક્સ પેયર જે છે તેના વધીને ડબલ થઈ જાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છીએ, જેથી કરીને 1 નંબરનું નાણું આપણી ઇન્ડસ્ટ્રીમાં આવે, 1 નંબરના નાણાંથી એમએસએમઈ ઉદ્યોગ ગ્રો થઈ શકે ને આપણું ગુજરાત અને સુરત એમએસએમઈનું હબ છે. જેટલી એમએસએમઈ વધશે તેટલો ગુજરાતનો અને ભારતનો જીડીપી દર આપણે ઊંચો લઈ જઈ શકીશું.